માં જમીન તકરારના કારણે ફાયરિંગ થયું અને ફાયરિંગની અંદર 2 લોકોના મૃત્યુ થયા છે। ખાસ જમીનનો મામલો હતો અને જમીનના બાબતે તકરાર 2 જૂથો વચ્ચે થઈ અને તેના કારણે 2 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અમદાવાદ ગ્રામીણ એસપી રાજેન્દ્રસિંહ અંસારી આપણી સાથે છે। અંસારી સાહેબ, ખાસ કઈ રીતની આ ઘટના બની, શું થયું? જે પ્રાથમિક જાણકારી મળી છે એ પ્રમાણે જમીનનો જૂનો ઝઘડો છે પ્લોટનો, અને એમાં 2 જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો। એમાં એક પક્ષ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું અને ફાયરિંગની ઇન્જરીમાં 2 ઇસમના મૃત્યુ થયેલા છે અને સામે પક્ષે પણ ગંભીર ઇજાઓ થયેલી છે। બંને પક્ષે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ। 2 મૃત્યુ થયા છે તેની પુષ્ટિ થઈ ચૂકી? જી જી। અને સાહેબ, કઈ રીતના, ક્યારે આ ઘટના બની, શું જમીનનો સમગ્ર મામલો હતો, કઈ પ્રાથમિક માહિતી મળી રહી હોય? લગભગ 1 વાગ્યાના અરસાની અંદર નો આ બનાવ છે અને આ જમીન કબજા બાબતનો જૂનો ઝઘડો છે। જી। અને 2 જૂથો સામસામે આવ્યા હતા, કઈ રીતની ઘટના બની? 2 જૂથ તો ના કહી શકાય, 2 પક્ષને જેને વિવાદ ચાલે છે એ બંને વચ્ચે આ માથાકૂટ। જી। અને જે આરોપીઓ છે તેમને કઈ તેમની ધરપકડ થઈ હોય તેને પકડવાની તજવીજ હાથ ધરાઈ? હાલ તો સારવાર હેઠળ છે, ફરિયાદ દાખલ થઈ જાય એના પછી આગળની પ્રક્રિયા હાથ ધરીશું। જી। આજ એ સ્થળ છે કે જ્યાં ફાયરિંગની ઘટના બની હતી અને પાછળની જે જગ્યા છે ત્યાં આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી હતી। 2 જૂથો વચ્ચે જમીન તકરારનો જે સમગ્ર મામલો હતો અને આ તકરારની અંદર ખાનગી ફાયરિંગ કરવામાં આવ્યું, જેની અંદર 2 જે લોકો છે તેનું મૃત્યુ થયું।